એક યુવાન સરકારી સ્કૂલની મહિલા શિક્ષિકા સવારે પોતાના ઘરના બધા કામ કરીને સવારે 9 વાગ્યે સ્કૂલમાં ભણાવવા માટે પહોંચી જાય છે। તે પોતાના ગુજરાતી વિષયનો ક્લાસ લેવા લાગે છે। ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે આજે જલ્દીમાં કદાચ તે ગેસ ચૂલ્હા પર દૂધ ગરમ કરતા છોડી ગઈ છે। તે ક્લાસમાં બાળકોને ભણાવવા લાગી હતી અને ક્લાસ લઈ રહી હતી। અત્યારે તરત તો ઘરે જઈ શકતી ન હતી, તેથી તે સ્કૂલના જ એક સફાઈ કામદારને બોલાવે છે અને તેને પોતાના ઘરની ચાવી આપતા કહે છે કે કદાચ મેં આજે મારા ઘરનો ગેસ ચૂલ્હો સળગતો છોડી દીધો છે। ઉતાવળમાં મને યાદ જ ન રહ્યું, તો શું તમે મારા ઘરે જઈને ચેક કરી શકો છો? તો દોસ્તો તે તુરંત ઘરની ચાવી લઈને ત્યાંથી નીકળી જાય છે। જ્યારે મેડમના ઘરે પહોંચે છે ત્યારે બળેલા દૂધની વાસ અને ધુમાડાથી પરેશાન થઈ જાય છે। પરંતુ જ્યારે થોડી વાર પછી તે ઘરમાં અહીં ત્યાં ફરે છે ત્યારે તેને મેડમ વિશે એક રાજની વાત ખબર પડે છે, જે જાણીને તે હેરાન રહી જાય છે। દોસ્તો, આ બહુ જ રસપ્રદ કહાની છે। આવો જાણીએ આખી કહાનીની હકીકત આ વિડીયોમાં। પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા બસ આપ સૌને એક જ વિનંતી છે કે આપ આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લો। દોસ્તો, આ કહાની છે અમદાવાદ જિલ્લાની એક છોકરીની જેનું નામ રેખા હોય છે। 27 વર્ષની અત્યારે તેની ઉંમર છે, જે એક સરકારી સ્કૂલમાં ટીચર હોય છે। તેની પોસ્ટિંગ અમદાવાદ જિલ્લામાં હોય છે। જે સ્કૂલમાં તે ભણાવવા માટે જતી હતી તેનાથી નજીક 4 થી 5 કિલોમીટર દૂર એક રૂમ ભાડે લઈને રહેતી હતી અને દરરોજ પોતાની સ્કૂટીથી સ્કૂલ આવતી જતી હતી। એક દિવસ તે ઉતાવળમાં સ્કૂલ આવે છે તો સ્કૂલ આવ્યા પછી તેને અચાનક ધ્યાન આવે છે કે તેણે કદાચ ગેસ ચૂલ્હાને સળગતો છોડી દીધો છે। તુરંત તે સ્કૂલના સફાઈ કામદારને બોલાવે છે, જેનું નામ પંકજ હોય છે। તેને બધી વાત કહે છે કે જુઓ આવી વાત છે, શું તમે આ જ સમયે મારા રૂમ પર જઈ શકો છો? દોસ્તો, તે તુરંત રૂમની ચાવી લે છે અને જલ્દી પોતાની મોટરસાયકલ ઉઠાવીને મેડમજીના ઘરે જાય છે। પહોંચ્યા પછી તે લોક ખોલે છે અને જેવી રીતે દરવાજો ખોલીને અંદર ઘૂસે છે તો જુએ છે કે હકીકતમાં રસોડામાં ગેસ ચૂલ્હો સળગતો હતો અને એક દૂધનું વાસણ તેના પર રાખેલું હતું, જે કે હવે બળીને કાળું પડી ગયું હતું। દૂધના સળગવાની વાસ અને ધુમાડો આખા રૂમમાં ફેલાયેલો હતો। તે તુરંત રૂમની બંને બારીઓ ખોલે છે। દરવાજો તો પહેલેથી જ ખુલ્લો હતો। થોડા સમય પછી જ્યારે ધુમાડો બહાર નીકળી જાય છે અને વાસ પણ ઓછી થઈ જાય છે ત્યારે તે હવે રૂમમાં અહીં ત્યાં પોતાની નજરો ફેરવવા લાગે છે તો રૂમની કન્ડિશન જોઈને દંગ રહી જાય છે। તે જુએ છે કે 40,000 રૂપિયાનો પગાર લેતી મહિલા બહુ જ સિમ્પલ રીતે રહે છે। રૂમમાં એક ખૂણે સિંગલ બેડ પડ્યો હતો, જેના પર એક પાતળું વસ્ત્ર પાથરેલું હતું। થોડા રોજ પહેરવાના કપડાં લટકાવેલા હતા। એક લાકડાની કબાટ બનાવેલી હતી, જેમાં પ્રસિદ્ધ લેખકોની કેટલીક કિતાબો રાખેલી હતી। હવે તે વાસણ જુએ છે તો વાસણ પૂરી રીતે બળીને કાળા થઈ ગયા હતા। હવે તે વિચારવા લાગે છે કે મારે શું કરવું જોઈએ? આ વાસણને આમ જ છોડી દઉં કે સાફ કરું? મેડમ આવશે તો પછી તેમને જ આને ઘસીને સાફ કરવું પડશે। તેનું દિલ દિમાગ બહુ જ સંકટમાં પડી જાય છે। પછી તે નક્કી કરે છે કે ચાલો આમાં કોઈ મોટી વાત નથી, હું જ સાફ કરી દઉં છું, કારણ કે સ્કૂલમાં પણ ચાપાણીનું કામ તે જ કરતો હતો। અંદાજે 1.5 લીટર દૂધ તે વાસણમાં હતું, જે પૂરી રીતે બળીને કાળું પડી ગયું હતું। હવે તેને સાબુ વગેરેથી સરસ રીતે ઘસીને પૂરી રીતે સારી રીતે સાફસ્વચ્છ કરી દે છે। ગેસ ચૂલ્હાની પણ સફાઈ કરી દે છે। રસોડામાં પણ હળવું પોતું લગાવીને મતલબ બધી વસ્તુઓને બરોબર પહેલા જેવી કરી દે છે અને પછી થોડી વાર માટે તેના બેડ પર બેસી જાય છે।
ત્યારે તેની નજર અલમારીમાં રાખેલી કિતાબોના વચ્ચે એક ફોટો આલ્બમ પર પડે છે. તે ઉત્સુકતાથી આલ્બમ ઉઠાવી લે છે અને જોવા લાગે છે. કારણ કે રેખા મેડમની જિંદગી વિશે કોઈ પણ કંઈ જાણતું નહોતું. તે સ્કૂલમાં સ્ટાફ અને ટીચરથી પણ બહુ ઓછી વાતો કરતી હતી. જે જગ્યાએ તે રૂમ લઈને રહેતી હતી ત્યાં પણ કોઈથી કોઈ મતલબ ન રાખતી હતી. પોતાનું જે કંઈ પણ કામ હતું તે જાતે જ કરી લેતી હતી. કોઈને પણ તેની જિંદગી વિશે વધુ કંઈ જાણકારી નહોતી. તે જ્યારે ફોટોની આલ્બમને ફેરવીને કરીને જોવા લાગે છે ત્યારે જે ફોટો તેમાં આવી રહી હતી તેને જોઈને પંકજ બહુ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. અંદાજે 5 થી 6 વર્ષ જૂની તે ફોટોની આલ્બમ હતી. ફોટોમાં રેખા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી જ્યારે તેની ઉંમર શાયદ 20 થી 21 વર્ષની જ હશે. તે બહુ જ ખૂબસૂરત દેખાતી હતી. ફોટોમાં તેની સાથે એક છોકરો પણ દેખાય છે. તે છોકરા સાથે રેખાની બહુ બધી તસવીરો હોય છે. તસવીરોમાં તે બંને એકબીજાના બહુ નજીક હોય છે. તેમને જોઈને જ લાગતું હતું કે જાણે આ કોઈ કપલ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવા બહુ જ ખુશ દેખાઈ રહ્યા હતા. પંકજ આખી આલ્બમ જોઈ લે છે અને બહુ જ વિચારમાં પડી જાય છે કે આ તે જ રેખા છે. હવે દોસ્તો, પંકજને ઘણો સમય થઈ ગયો હતો તો તે આલ્બમને ત્યાં જ રાખી દે છે જ્યાંથી તેણે ઉઠાવી હતી. પછી રૂમમાંથી બહાર નીકળીને દરવાજો સારી રીતે બંધ કરીને તાળું લગાવી દે છે. પછી સ્કૂલ આવી જાય છે. પછી મેડમ સામે પહોંચે છે તો મેડમ પૂછે છે કે શું થયું? તો તે બોલે છે કે શું થાય મેડમજી, જેનો તમને ડર હતો એ જ થયું. ગેસ ચૂલ્હો ચાલુ હતો અને બધું દૂધ બળી ગયું હતું. પૂરા ઘરમાં દૂધના બળવાની ગંધ આવી રહી હતી. જો તમને આ વાત યાદ જ ન આવતી તો શું થાત? હવે દોસ્તો, પંકજ રેખા મેડમને ચાવી પાછી આપે છે અને બંને પોતાના કામમાં લાગી જાય છે. હવે જ્યારે સ્કૂલની છુટ્ટી પછી રેખા પોતાના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે બધું પહેલાની જેમ સાફસ્વચ્છ છે. તે આ બધું જોઈને હેરાન રહી જાય છે. તે રસ્તામાં વિચારતી આવી રહી હતી કે આજ તો વાસણ પૂરી રીતે બળીને કાળા પડી ગયા હશે અને મારે વાસણ ખૂબ જ માંજવા પડશે. પરંતુ પંકજે તો પહેલેથી જ બધું કામ ખૂબ સારી રીતે કરી દીધું હતું. આગલા દિવસે જ્યારે મેડમ સ્કૂલ જાય છે ત્યારે પંકજને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે તમે કેમ આટલી પરેશાની ઉઠાવી? તમારે વાસણ માંજવા કે સાફ કરવાની શું જરૂર હતી? તો પંકજ કહે છે કે મેડમજી કોઈ વાત નહીં, શું થાય? મારું તો કામ જ એવું છે. તમને પણ માંજવા જ પડતા, તમને પરેશાની થાત. આ જ વિચારીને મેં જ માંજી દીધા. તો રેખા મેડમ કહે છે કે હું એટલી આળસુ કે કમજોર નથી. મારું કામ હું જાતે કરી લઉં છું. તો પછી પંકજ તેમને પૂછે છે કે મેડમજી આજ તો તમે ગેસ ચૂલ્હો બંધ કરીને આવ્યા છો ને? તો રેખા હસીને બોલે છે કે અરે હું એટલી ભૂલક્કડ નથી. તે તો હું કાલે કોઈ બીજા જ ખ્યાલમાં હતી એટલે ગેસ બંધ કરવાનું ભૂલી ગઈ હતી. તમારો ખૂબ ખૂબ આભાર. હવે દોસ્તો, પંકજને થોડો એવો મોકો મળી ગયો હતો તેમને કંઈક પૂછવાનો અને તે બહુ જ ઉતાવળો પણ થઈ રહ્યો હતો તેની જિંદગી વિશે જાણવા માટે. તો બોલે છે કે હું મેડમજી કોઈના ખ્યાલોમાં એટલું પણ ના ખોવાઈ જવું જોઈએ કે કોઈના અલગ અથવા છોડીને જવાથી આપણી જિંદગી ખતમ ના થઈ જાય. રેખાને પંકજની આ વાતો સાંભળીને નવાઈ લાગી કે આખરે તે શું કહેવા માંગે છે. પરંતુ ત્યાં જ ઘંટડી વાગી અને મેડમના ક્લાસ લેવાનો સમય થઈ ગયો. તે પોતાના ક્લાસમાં ચાલી ગઈ અને પંકજ પણ પોતાના કામે નીકળી ગયો. પરંતુ જ્યારે લંચનો સમય થયો ત્યારે મેડમ લંચ કરીને તે ક્લાસ ટીચર હોવાથી પોતાની ફ્રીજ ઓફિસનું કામ પણ કરતી હતી. તેમને એક રૂમ પણ મળ્યો હતો. તે પોતાના રૂમમાં બેસીને પોતાનું કામ કરી રહી હતી
ત્યારે ત્યાં જ પંકજ તેમને ચા પાણી પીવડાવવા માટે તેમના રૂમમાં આવી ગયો, કારણ કે તેનું એ જ કામ હતું. પરંતુ તે આજે ઘણો ડરતો હતો કે કદાચ મેડમ મારા વિશે શું વિચારશે, શું કહેશે, કારણ કે સવારે મેં જે તેમની સાથે વાત કરી હતી કદાચ તે વાતથી નારાજ થઈ ગઈ હોય. છતાં પણ તે રૂમમાં ગયો અને જેવી રીતે ચા પાણી ટેબલ પર રાખીને જવા લાગ્યો ત્યારે મેડમ તેને રોકી લીધો અને કહ્યું કે પંકજ ઊભા રહો અને અહીં ખુરશી પર બેસી જાઓ અને પૂછ્યું કે હવે જણાવો તમે સવારે મને શું કહેવા માંગતા હતા. હું કંઈ સમજી નહોતી અને વળી તમે મારા વિશે શું જાણો છો? તો પંકજ ડરતા ડરતા કહે છે કે મને માફ કરજો મેડમ, પરંતુ મેં કાલે તમારી તે જૂની ફોટોની આલ્બમ જોઈ અને તેમાં મેં તમને જે રીતે જોયા તમે બિલકુલ પણ તે રીતે નથી રહેતા અને એવી બિલકુલ પણ નથી લાગતા. પછી પંકજ કહે છે કે મેડમ, કોઈના છૂટા પડવાથી, કોઈના દૂર જવાથી અથવા છોડીને ચાલ્યા જવાથી આપણી જિંદગી ખતમ તો નથી થઈ જતી. તે તો કોઈ અન્ય વ્યક્તિ સાથે હશે અને પોતાની જિંદગીને ખૂબ સારી રીતે આનંદ કરી રહ્યું હશે અને તમે તેમની યાદમાં આ રીતે રહેતા હો છો, આટલી ઉદાસ રહેતા હો છો. અત્યારે રેખા આ વાત સાંભળીને સમજી ગઈ કે પંકજ તેને શું કહેવા માંગે છે. અત્યારે તે રોવા લાગી અને રોતા રોતા કહે છે કે પંકજ, કદાચ કે તે મને ભૂલી જ ગયો હોત, કદાચ કે તે કોઈ અન્ય વ્યક્તિ સાથે પોતાની જિંદગીને ખૂબ સારી રીતે એન્જોય કરી રહ્યો હોત, પરંતુ આજ આપણા વચ્ચે આજ દુનિયામાં હોત તો મને આ વાતની ખૂબ ખુશી થાત. જ્યારે પંકજને આ વાત ખબર પડી ત્યારે તે અચંબામાં પડી ગયો. તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ, કારણ કે તે સંપૂર્ણ રીતે સમજી ગયો હતો કે જે છોકરો તેમની સાથે આલ્બમમાં ફોટોમાં હતો અથવા તેમનો મિત્ર હતો, જે કંઈ પણ હતો તેની કદાચ મૃત્યુ થઈ ગઈ હતી. રેખા રોઈ રહી હતી. પંકજ ઘરાઈ ગયો અને પછી પાણીનો ગ્લાસ તેના હાથમાં આપ્યો અને કહે છે કે મેડમ, આઈ એમ સો સોરી, મને બિલકુલ પણ અંદાજો નહોતો. તમે આંસુઓને સાફ કરી લો અને પાણી પી લ્યો. મારે આ રીતે વાત નહોતી કરવી જોઈએ. દોસ્તો, તે પાણી પીવે છે અને પોતાને સંભાળે છે. પછી કહે છે કે આમાં તમારી કોઈ ભૂલ નથી, પરંતુ જોજો હું પણ એક દિવસ આ દુનિયાથી ચાલી જઈશ. મને તેમની ખૂબ યાદ આવે છે. હું તેમને ભૂલી શકતી નથી. હું તેમના વગર જીવી શકતી નથી. આટલું કહીને તે ફરી એકવાર રોવા લાગે છે. પંકજ તેને દિલાસો આપીને શાંત કરાવે છે અને કહે છે કે મેડમ, ઈશ્વરે આ સંસારમાં માત્ર તમને જ આ દુઃખ નથી આપ્યું. આ સંસારમાં અનેક એવા લોકો છે જેમને આનાથી પણ વધારે દુઃખ મળ્યું છે. તમે મને જ જોઈ લો. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી પત્ની ખૂબ જ સુંદર હતી. તેમની પાસેથી મને 2 બાળકોની ખુશી પણ મળી. બધું ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ એકવાર હું મારી પત્ની અને બાળકો સાથે યાત્રા ફરવા ગયો હતો અને અચાનક અમારી કારનો એક્સિડન્ટ થઈ ગયો, જેમાં મારી પત્ની અને બંને બાળકોનું મૃત્યુ થઈ ગયું. અકસ્માતે હું બચી ગયો. ઈશ્વરને બસ એટલું જ પૂછતો રહ્યો કે તેણે મને એકલો કેમ છોડી દીધો. તે જ અકસ્માતમાં મારો જીવ કેમ ન ગયો. 2 વર્ષ વીતી ગયા છે. આ વાતને આજે પણ હું ઈશ્વરને બસ એક જ સવાલ કરું છું કે તેણે છેવટે મને જીવિત કેમ રાખ્યો. પરંતુ કોઈ જવાબ આજ સુધી ક્યાંયથી મળ્યો નથી. દોસ્તો, જ્યારે રેખા પંકજની આ દુઃખભરી વાત સાંભળે છે ત્યારે તે વધુ ભાવુક થઈ જાય છે, કારણ કે તેનો પણ જે મિત્ર હતો, જેનું નામ અરુણ હતું, રેખાની જ્યારે નોકરી લાગી ત્યારે તે લદ્દાખ ફરવા જવા માટે પોતાના ફેમિલી પાસે પરમિશન લે છે અને અરુણ સાથે લદ્દાખ ફરવા જવા નીકળી જાય છે, કારણ કે બંનેના લગ્ન થવાના હતા. બંને કોલેજના સમયથી જ એક સારા મિત્રો હતા, તો ઘરવાળા પણ રાજી થઈ જાય છે અને તે બંને લદ્દાખ ફરવા જાય છે. પરંતુ પહાડ પર ગાડી સાથે એક ભયંકર અકસ્માત થઈ જાય છે અને આ જ અકસ્માતમાં અરુણનું પણ મૃત્યુ થઈ જાય છે. રેખાને કોઈક રીતે બચાવી લેવામાં આવે છે. તેને વધુ ઈજા નથી આવતી. અત્યારે દોસ્તો,
બંનેની વાત એક જેવી હતી તો બંને એકબીજાને ચૂપ કરાવે છે, હિંમત આપે છે અને એકબીજાની હિંમત વધારે છે. અને તે દિવસ બાદથી બંનેના જીવન પ્રત્યે નજરિયો અને તેમની વિચારસરણી બદલાઈ જાય છે. રેખાની ફેમિલીમાં 2 ભાઈ અને એક નાની બહેન પણ હતી જે બધા લોકો ભણેલા ગણેલા હતા. રેખાની ફેમિલીએ તેને ખૂબ સમજાવવાની કોશિશ કરી હતી કે દીકરી, અત્યારે તું કોઈ અન્ય છોકરો જોઈને પોતાના લગ્ન કર લે. રેખા હજુ અરુણને ભૂલી શકી નહોતી અને પંકજ કુમારની પરિસ્થિતિ પણ કંઈક એવી જ હતી. તેના પરિવારજનો ચિંતામાં હતા કે એકલા પુત્રનું જીવન આ રીતે કેવી રીતે વીતી રહ્યું છે. પંકજની ઉંમર 29 વર્ષની હતી અને તેની પત્ની અને બાળકોને ગયા 2 વર્ષ થઈ ગયા હતા. તે પણ તેમને ભૂલી શક્યો નહોતો. રેખાને પણ પોતાના પ્રેમને ભૂલવામાં 3 વર્ષ વીતી ગયા હતા. આ બધા પછી બંને એકબીજાના સુખદુઃખના સાથી બન્યા. તેઓ એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગ્યા અને ધીમે ધીમે તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. કદાચ ભગવાને પણ આ જ ઈચ્છ્યું હતું. બંને જીવનમાં ભટકી રહ્યા હતા પરંતુ ભગવાનની કૃપાથી બંનેને ફરીથી જીવવાનો સાથ મળ્યો. 3 વર્ષ સુધી પ્રેમ પ્રસંગ ચાલ્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમના પરિવારજનો પણ આ વાતથી ખૂબ ખુશ હતા કે તેમના બાળકો ફરીથી પોતાનું જીવન વસાવવા જઈ રહ્યા છે. પંકજ એક સફાઈ કામદાર હતો અને રેખા ગુજરાતીની એક જાણીતી શિક્ષિકા હતી, પરંતુ બંનેની વિચારધારા મળતી આવતી હતી અને તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ લગ્ન કરી લીધા. 2 વર્ષ પછી તેમના ઘરમાં એક ખૂબ જ સુંદર બાળકનો જન્મ થયો. બાળકના જન્મથી તેમની ખુશીઓમાં 4 ચાંદ લાગી ગયા. હવે પરિવાર હસી ખુશી પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરજો, જેથી આવી કહાનીઓ અમે લાવતા રહીએ.